તો સુરતમાં હજીરાની AMNS કંપનીમાં કામદારોએ હડતાળ કરી છે. મોટી સંખ્યામાં કામદારો વિરોધ નોંધાવી રહ્યા છે. કામના કલાકો ઘટાડવા બાબતે વિરોધ દર્શાવાયો છે. કામથી અળગા રહીને કામદારોએ વ્યક્ત કર્યો પોતાનો વિરોધ. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યું છે. કંપની અને કામદારો વચ્ચે વાટઘાટનો પ્રયાસ થઈ રહ્યો છે. વધુ માહિતી આપી રહ્યા છે TV9 સંવાદદાતા બળદેવ સુથાર. બળદેવ, જણાવો કે કામદારોનું શું કહેવું છે અને કામદારોની માંગ પર કંપનીની કોઈ પ્રતિક્રિયા છે? જે રીતે સુરતના હજીરા વિસ્તારમાં આવેલી મોટી જે કંપનીઓ છે તેની અંદર હજારોની સંખ્યાની અંદર જે કામદારો કામ કરતા હોય છે અને તે દરમિયાન આજે વહેલી સવારે જે હજીરા વિસ્તારમાં આવેલી AMNS કંપની છે તેની અંદર મોટી સંખ્યાની અંદર કામદારો હતા તે અચાનક જ જે હડતાલ ઉપર ઉતરી પડ્યા હતા અને જે રીતે જે મોટી કંપનીની અંદર જે કામ કરતા કામદારોએ તાત્કાલિક જ જે કામ કરવાનું જે બંધ કરી દીધું હતું અને તમામ જે મોટી સંખ્યાની અંદર કામદારો એકઠા થયા હતા અને ત્યારબાદ જે વિરોધ હતો તે નોંધાવ્યો હતો. કારણ કે જે ચાલુ કામ હતું તે પણ તાત્કાલિક જે બંધ કરી દેવામાં આવ્યું હતું અને અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે માહોલ છે તે ઉગ્ર બન્યો છે. અત્યારે જે રીતે મેસેજ મળતાની સાથે જ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે મોટી સંખ્યાની અંદર આજુબાજુ પોલીસ સ્ટેશન એટલે કે 4 થી 5 પોલીસ સ્ટેશનોની જે પોલીસ કાફલો છે તે તાત્કાલિક ઘટના સ્થળે બોલાવી દેવામાં આવ્યો છે. કારણ કે 1000થી વધુ જે કામદારો કામ કરતા હોય છે અને એ રોડ ઉપર છે જે ઉતરી આવ્યા છે કંપનીની અંદર ક્યાંક ને ક્યાંક જે બબલ કરતા હોય તે રીતના દ્રશ્યો પણ જે સામે આવ્યા છે. મોટી સંખ્યાની અંદર જે કામદારો છે તે જોવા મળી રહ્યા છે વિડીયોની અંદર સ્પષ્ટપણે કે એક આક્રોશ છે કે કારણ કે જે કામદારોની અંદર જે કામના કલાકો છે તેની અંદર જે ઘટાડો કરવામાં આવે અને જે ભારત સરકાર દ્વારા જે નવા નિયમોની જે વાત લાવી છે તેને લઈને તે લાગુ કરવામાં આવે તેવી જે માંગો અલગ અલગ જે માંગો છે તેની સાથે આ વિરોધ નોંધ્યા હોવાનું હાલમાં સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. પણ હાલમાં પોલીસનો કાફલો છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો છે અને જે વાતાવરણ જે છે તે ક્યાંક ને ક્યાંક તંગ બન્યું છે. તોડફોડની વાત પણ સામે આવી રહી છે પણ હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી છે પૂરી સામે નથી આવી. પોલીસને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન કર્યા હોવાની જે વાત સામે આવી રહી છે. હાલમાં જે પોલીસ છે તે બળ વધારવા માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે અને હાલ મામલો ઠાળે પાડવા માટેનો પ્રયાસ છે તે ક્યાંક ને ક્યાંક કરવામાં આવી રહ્યો છે. પણ જે રીતે હજીરા વિસ્તારની અંદર જયારે AMNS કંપનીની અંદર આ રીતની જયારે ઘટના બનતી હોય છે તે એક મોટી ઘટના કહી શકાય અને તેને કંટ્રોલમાં કરવા માટે પોલીસ તપાસ શરૂ કરી. જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ.